હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2025-26 ધોરણ 8 અને વિષય છે વિજ્ઞાન। તો મિત્રો વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરી દેજો। આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા વિકલ્પો આધારિત પ્રશ્નો જોઈ રહ્યા છો। તો મિત્રો અહીંયા જેટલા પણ પ્રશ્નો આપેલા છે આ દરેક પ્રશ્નનું સોલ્યુશન આપણે આ જ વિડીયોની અંદર જોવાના છે। પરંતુ સૌપ્રથમ આપણે ચર્ચા કરી લઈએ સંપૂર્ણ પેપર। એની અંદર તમે અહીંયા જોઈ શકો છો ભાઈ તફાવતો છે, ત્યારબાદ પ્રયોગ આપેલો છે એ પ્રયોગનું આપણે વર્ણન કરવાનું છે, વૈજ્ઞાનિક કારણો છે, મુદ્દાસર ટૂંકમાં ઉત્તર લખવાના છે। તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો પેપર અને એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન હવે નિહાળીશું। તો મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? તો એ જવાબ આવશે ઇસ્ટ્રોજન। બીજો પ્રશ્ન છે કે મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો જવાબ આવશે 23 જોડ હોય છે। ત્રીજું છે કે જે પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે તે કયું બળ છે? તો એ જવાબ આવશે ગુરુત્વાકર્ષણ બળ। ચોથું છે કે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય છે? તો જવાબ આવશે વસ્તુનું માપન। પાંચમો પ્રશ્ન છે કે મનુષ્યના કાન વડે કેટલી આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકાતો નથી? તો જવાબ આવશે 20,000 Hz વધુ। છઠ્ઠો પ્રશ્ન છે કે વાયોલિન, ગિટાર અને વીણા એ કયા પ્રકારના વાદ્યોના ઉદાહરણો છે? તો જવાબ આવશે તાર વાદ્યો એટલે કે તંતુવાદ્ય। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જોઈએ। ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયામાં વિદ્યુત પ્રવાહની કઈ અસરનો ઉપયોગ થાય છે? તો જવાબ રહેશે રાસાયણિક। આઠમો પ્રશ્ન છે કે 4 તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6 તીવ્રતાવાળો ભૂકંપ કેટલા ગણો વિનાશક શક્તિ ધરાવે છે? તો જવાબ આવશે 100 ગણો। નવમો પ્રશ્ન છે કે આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે? તો જવાબ રહેશે આઇરિસ। 10મો પ્રશ્ન કે નીચેના પૈકી કયા ગ્રહને ઉપગ્રહ નથી? તો જવાબ રહેશે બુધ। 11મો પ્રશ્ન કે રાત્રિ આકાશમાં દેખાતા બધા તારાઓમાં સૌથી તેજસ્વી તારો કયો છે? તો જવાબ આવશે વ્યાધનો તારો। 12મો પ્રશ્ન છે કે કયો વાયુ પ્રદૂષક એસિડ વર્ષા માટે કારણભૂત છે? તો જવાબ આવશે સલ્ફર ડાયોક્સાઇડ। ત્યારબાદ બ છે કે ભાઈ વ્યાખ્યા આપવાની છે। પહેલું છે કે રજો નિવૃત્તિ। તો સ્ત્રીમાં 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ બંધ થવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહેવામાં આવે છે। બીજી વ્યાખ્યા છે દબાણ। તો એકમ ક્ષેત્રફળ દીઠ સપાટી પર લંબરૂપે લાગતા બળને દબાણ કહે છે। ત્રીજું છે વાતાવરણ। તો પૃથ્વીની ચારે બાજુ આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। ચોથું છે ઘોંઘાટ। તો અસુખદ અને અપ્રિય લાગતા ધ્વનિને ઘોંઘાટ કહે છે। પાંચમું છે અર્થિંગ। તો વીજભારિત પદાર્થમાંથી વીજભારને પૃથ્વીમાં સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયાને અર્થિંગ કહેવામાં આવે છે। ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર આપણે ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે મધુપ્રમેહ રોગનું કારણ શું છે? તો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવની ઉણપને કારણે મધુપ્રમેહ થાય છે। બીજો પ્રશ્ન કે ઘર્ષણ બળને સંપર્ક બળ કેમ કહે છે? તો ઘર્ષણ બળને સંપર્ક બળ કહે છે કારણ કે ઘર્ષણ બળ ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે બે સપાટીઓ એકબીજાના સંપર્કમાં હોય। ત્રીજો પ્રશ્ન કે કબડ્ડી રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી કેમ ઘસે છે? તો હાથ પર માટી ઘસવાથી સપાટી ખરબચડી બને અને ઘર્ષણ વધે છે જેથી પકડ મજબૂત બને છે। ચોથું છે કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે?
તો વસ્તુમાં થતા ધ્રુજારી દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. પાંચમું છે કે નળના પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં ઉદ્ભવતી રાસાયણિક અસરના કારણે ઇલેક્ટ્રોડ્સ પાસે કયા વાયુઓ નિર્માણ પામે છે? તો ઇલેક્ટ્રોડ્સ પાસે ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુના પરપોટા નિર્માણ પામે છે. છઠ્ઠું છે કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસવાથી તે કાગળના ટુકડાને શા કારણે આકર્ષે છે? તો વાળ સાથે ઘસવાથી ફૂટપટ્ટી વીજભારિત એટલે કે સ્થિત વિદ્યુત બળવાળી બને છે, તેથી તે કાગળને આકર્ષે છે. સાતમું છે કે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? તો સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી, ચત્તું અને વસ્તુના કદ જેવડું જ મળે છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી કોણ હતા? તો નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ હતા. નવમો પ્રશ્ન કે કયા ગ્રહો નરી આંખે જોઈ શકાતા નથી? તો યુરેનસ અને નેપચ્યુન નરી આંખે જોઈ શકાતા નથી. દસમો પ્રશ્ન છે કે કયા વાયુ પ્રદૂષકોનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ રિફાઇનરીઓ છે? તો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડનો મુખ્ય સ્ત્રોત રિફાઇનરીઓ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બની અંદર આપણે તફાવતના 2 મુદ્દા લખવાના છે. તો પહેલું તમે સરકતું ઘર્ષણ અને લોટન ઘર્ષણ અને એનો જવાબ પણ તમે અહીંયા નિહાળી શકો છો. બીજો તફાવત છે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. તો મિત્રો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજો તફાવત છે સપ્તર્ષિ નક્ષત્ર અને શર્મિષ્ઠા નક્ષત્ર. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ચોથું છે આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો. તો એના વિશે પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા જે પ્રયોગ છે એ આકૃતિ દોરી આપણે વર્ણન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ છે એ તમારે જોઈ લેવાની છે અને એ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની છે. અહીંયા તમે સાધનો છે, પદ્ધતિ છે, અવલોકન છે અને નિર્ણય તમે અહીંયા નિહાળી શકશો. બીજો પ્રયોગ ભાઈ ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે એ દર્શાવવાનું છે. તો એની પણ અવલોકન, પદ્ધતિ, નિર્ણય તમે જોઈ શકો છો. ત્યારબાદ લીંબુનો રસ અને વિનેગાર વિદ્યુતનું વહન કરે છે એ નક્કી કરવા માટે કયા સાધનો જોઈશે, પદ્ધતિ કેવી રીતે છે, અવલોકન અને નિર્ણય એ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 4 છે. એમાં જે પહેલો પ્રશ્ન છે કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવવાનું છે. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભાઈ ભૂકંપ શાથી થાય છે? ભૂકંપ વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? તો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. ત્રીજું છે કે કેલેડોસ્કોપની રચના વર્ણવવાની છે. તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ બની અંદર છે કે ભાઈ વૈજ્ઞાનિક કારણ આપી આપણે સમજાવવાના છે. 3 વૈજ્ઞાનિક કારણો સમજાવવાના છે. આપણને 4 આપેલા છે. એની અંદર પહેલું છે કે તરુણ વયની વ્યક્તિના ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે. કેમ? તો એ કારણ તમે અહીંયા જોઈ શકો છો. બીજું છે કે લાકડાના પાટિયામાં ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે છે. કેમ? એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્રીજો પ્રશ્ન છે કે ઊંચી ઇમારત પર વીજળીનો વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. શા માટે? તો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. આપણે નદીનું પ્રદૂષણ અટકાવવું જોઈએ. શા માટે? તો એ પ્રશ્નનો ઉત્તર પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના આપણે ટૂંકમાં ઉત્તર બતાવવાના છે. તો એની અંદર પહેલું તમે જોઈ શકો છો કે રજો દર્શન અને રજો નિવૃત્તિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો. તો એનો જવાબ જોઈ શકો છો. બળ એટલે શું અને જુદા જુદા ઉદાહરણો દ્વારા આપણે એની માહિતી આપવાની છે. તો એ જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વસ્તુનો ધારારેખી આકાર એટલે શું? કઈ પરિસ્થિતિમાં વસ્તુનો આવો આકાર ફાયદાકારક છે? એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ચોથો પ્રશ્ન છે કે વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. આનું કારણ શું છે? એ જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યુત ટેસ્ટરના પ્રકાર જણાવી કયું ટેસ્ટર કઈ પરિસ્થિતિમાં વપરાય છે એ જોવાનું છે.
તો અહીંયા વિદ્યુત ટેસ્ટરના આપણે 2 પ્રકાર પણ છે અને એના વિશે આપણે સમજાવેલું પણ છે. પ્રશ્ન 5 ની અંદર ટૂંકમાં ઉત્તર લખવાના છે કે ભાઈ ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કઈ જગ્યાઓએ હોવું સુરક્ષિત નથી, તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. બીજો પ્રશ્ન છે પ્રકાશના પરાવર્તનના નિયમો સમજાવો. ત્રીજું છે કે લઘુગ્રહો વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. ચોથું છે કે કૃત્રિમ ઉપગ્રહ એટલે શું? ભારતે છોડેલા 2 કૃત્રિમ ઉપગ્રહના નામ લખવાના છે, તો એ પણ જવાબ અહીંયા આપેલો છે. પાંચમું છે કે ભાઈ પીવાલાયક પાણી એટલે શું? તેના ગુણધર્મો આપણે જણાવવાના છે. તો વ્યાખ્યા અને ગુણધર્મો તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીશું અંતિમ પ્રશ્નની, જેની અંદર આપણે માત્ર ઉત્તર આપવાના છે કે ભાઈ કઈ ગ્રંથિ માથામાં આવેલી છે, તો જવાબ રહેશે પિટ્યુટરી ગ્રંથિ. હર્ટ્ઝ શાનો એકમ છે, તો જવાબ આવશે આવૃત્તિનો. પૃથ્વીમાં થતી ધ્રુજારીના તરંગોને માપવા કયું સાધન વપરાય, તો એ આવશે સિસ્મોગ્રાફ. વિટામિન એની ઉણપથી આંખનો કયો રોગ થવાની સંભાવના છે, તો જવાબ રહેશે રતાંતરપણું. ત્યારબાદ ખાલી જગ્યા આપણે પૂરવાની છે કે ભાઈ જમીનથી ઊંચાઈ જેમ વધે છે તેમ વાતાવરણનું દબાણ ઘટે છે અને સૂર્યમંડળનો સૌથી સુંદર દેખાતો ગ્રહ, તો કે ભાઈ શનિ છે. ત્યારબાદ વિધાન ખરા છે કે ખોટા એ આપણે જણાવવાના છે કે સ્ત્રીમાં પ્રજનન કાળની અવધિ રજો દર્શનથી રજુ નિવૃત્તિ સુધીની હોય, તો વિધાન ખરું છે. ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે, ભાઈ આ વિધાન પણ આપણું ખરું છે. ત્રીજું વિધાન છે કે ભાઈ પૃથ્વીના સૌથી બહારનું પડ સળંગ નથી પરંતુ તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે, વિધાન ખરું છે. અને પારજાંબલી કિરણો ઓઝોન સ્તરને નુકસાન કરે છે, તો આ વિધાન ખોટું છે. તો મિત્રો આ હતું વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.